ઘટના હોય તો દુઃખની અનુકૂળ કે પ્રતિકૂળ એની અંદરથી આનંદ કેમ મેળવવો એ તેમનો એક લક્ષ્ય હોય છે. આનંદજી મહારાજાથી શામાં તેમનો આનંદ હોય પ્રત્યેક પળની એમની પોતાની પ્રવૃત્તિ અને પ્રત્યેક પળનો એમનો વિશ્વ દર્શન આ બંનેથી જેમને આત્માની અંદર કોઈ અલૌકિક તત્વની અભિવ્યક્તિ કરાવતી હતી. અંદરમાં ભૂંગળાટ હોય તત્વજ્ઞાનનો મહાસાગર પ્રત્યેક ઘટનાઓમાંથી બહાર આવતો હતો. બોલ્યા વગર બોલતા હતા, જોયા વગર જોતા હતા, સાંભળ્યા વગર પણ સાંભળી લેતા હતા. એમની અભિવ્યક્તિ કોઈ બોધનું પાન કરાવતી હતી. પદની અંદર આપણે જોયું કે ક્યાંક બધા ગયા હશે તો ઘડિયાળી જનતા માણસો હશે એમાંથી એને આખો દોષ ભાગ લીધો. જગતને એક ચોર મારથી શિક્ષા આપી કે આ ઘડિયાળી જનતા વગાડે છે એ જનતા નથી વગાડતો, તારા આત્માને ચેતનવંતું કરવા માટે ભંડોળે છે, હવે તો તું જા. આવું પણ હજી પૂરું કર્યું નથી અને એમની વિચારધારાએ રસ્તો બદલ્યો. સત્ય તો આનો હાથ છે. નિર્મમ ભાવે વિતરણ કરી રહ્યા છે, વિશ્વ દર્શન કરી રહ્યા છે, શિવોના રાગત્ય જોઈ રહ્યા છે. અપેક્ષા અને આવેશના કારણે દુઃખની પરંપરાઓને જોઈ રહ્યા છે. સત્યના માર્ગેથી વિચલિત થયા પછી આત્મા કઈ રીતે દુઃખી થાય છે એમનું બધું દિગ્દર્શન એમને સ્વયં સંવેદન રૂપે થાય છે. પોતાની એક ભાવના છે કે હું તો મારા આત્મ સ્વરૂપની નિકટ પહોંચું અને સાથે અનેકને આ આત્મ સ્વરૂપની નિકટ પહોંચાડવાનો એક માર્ગ બતાવું. પરે પરની જાગૃતિ અને પરે પરનું જ્ઞાન અને સમજણ આત્માની નિકટ રહી જાય છે, પણ દરેકની એવી શક્તિ નથી હોતી કે આ આત્મજ્ઞાન પોતાના આત્મામાંથી પેદા કરી શકે. ત્યારે કોઈ આલંબનો જોઈતા હોય છે, આનંદથી આલંબનો પૂરું ભણવાનું કામ કરે છે. આ ઘડિયાળી જનતા વધારતો હોય છે અને બીજા પદમાં એટલી ધાર્મિક વાત એમની ચિંતન ધારાએ થોડો વલણ લીધો. આગલી પદ સુધી એમ કહેતા હતા કે આ ઘડિયાળી જનતા વધારે છે, બહુ બરાબર છે. આ જનતાની તમે જાગવાનો એક પ્રયાસ કરો અને પરાવર્તિત ચિંતન ધારામાં અનુસરજી એમ કહે છે, એ ઘડિયાળી તું આ જનતા તેના માટે વગાડે છે. શા માટે તારે આ જનતા વગાડવાની જરૂર છે? છોકરો ભણતો ના હોય તો એને ભણાવવા માટે પ્રેમથી સમજાવવો પડે, સમજે નહીં તો બળાત્કારથી પણ એને દેખાડવો પડે. અમારે શિષ્ય પણ સીધા ન ચાલતા હોય તો પેલા પ્રેમથી કહેવું પડે અને પછી કડકડી પણ કરવી પડે. સમજાવવાના કોને?
કોને સમજાવવાના? ન સમજેલા હોય એને સમજાવવાના, સમજેલા હોય એને સમજાવવાના, કે વધારે પડતું સમજેલા હોય એને સમજાવવાના. સમજ પૂર્વક કઈ વાત કરો. બાપને એટલું છોકરાને પરીક્ષા તો કરીએ, છોકરો કેટલો હોશિયાર છે. 7 મહિને 8 મહિના આવી તો બુદ્ધિ થોડી એની વિકસિત થઈ, હવે ચકાસ લે તો ખરા. બાપ કહે છે બેટા 10 સામે દૂધની દુકાન છે, દૂધ લઈ આવ, લે આવ, કપડાની દૂધ લઈ આવ. છોકરો કે બાપા દૂધ તો લઈ આવ પણ પૈસા તો આપો ખરા, પૈસા વગર થોડું દૂધ આવવાનું છે. પૈસા તો આખી દુનિયા દૂધ લાવી આપે, પૈસા વગર લાવી આપે તો બહુ મારો બેટો હોશિયાર છે. છોકરાને કહ્યું કે બાપને બતાવી આવવા દે. બતાવી લઈને ગયો તો થોડી વારમાં દૂધની દુકાનથી પાછળ આવી ગયો અને બાપને કહે છે કે લો આટલું તમે પીવો. બાપ કહે છે આટલો ખાલી છે. દીકરો કે ઘરેલી હોય તો બધા પીએ, ખાલી હોય તો પી બતાવો તો કહું. આપને છોકરો હવે હોશિયાર થઈ ગયો લાગે છે. આપને ઉઠા ભણાવે એટલે સમજવાનો કે છોકરો સવારે હોશિયાર થઈ ગયો. કોને સમજાવવાના? નહીં સમજેલાને સમજાવવા પહેલા, સમજેલાને સમજાવવા પહેલા, કે વધારે પડતું સમજેલાને સમજાવવા પહેલા. કથાની જૈન બુકની અંદર ઇંગ્લિશ કથામાં એક વાત વાંચી હતી કે જિજ્ઞાસુ સાદા પુરુષ પાસે જાય છે અને ગુરુને કહે છે કે મને જ્ઞાન માર્ગ બતાવો. તમે જે કામયાબ કરી, તમે મને કમાડો, તમે જે મેળવ્યું છે એ મને આપો. ગુરુ પૂછે કે ભાઈ તું કેટલું ભણેલો છે? એને પોતાની બધી દીકરીઓ પોતે જે ભણેલા હતા બધું બયાન કરી દીધું કે આટલું ભણેલું છું. 5 મિનિટ આ જૈન ગુરુ મૌન રહે છે. ગુરુદેવ આપના શરણે આવ્યો છું, મારે ધ્યાન પ્રાપ્તિ કરવી છે. ગુરુ કહે કે 6 મહિના પછી આવજો. 6 મહિના પછી આવ્યો અને પૂછ્યું કે ભાઈ પહેલા તારી પાસે જે જ્ઞાન હતું એ જ્ઞાનમાં બુદ્ધિ કરીને આવ્યો છે કે નહીં? ગુરુજી 6 મહિના થયા, 6 મહિનામાં તો કેટલું ધ્યાન વધી જાય. ગુરુ કહે કે હજી 12 મહિના પછી આવજે. 12 મહિના પછી પાછો આવ્યો, સારા ધ્યાનની બુદ્ધિ થઈ. આ ગુરુએ ઘણું જ્ઞાન વધી ગયું પણ મારે આપના જન્મમાં રહીને જ્ઞાન પ્રાપ્તિ કરવી છે. અને ગુરુ માનસિક સ્વામી કહે છે કે ભાઈ 6 મહિના કે 12 મહિનામાં જે જ્ઞાન પ્રાપ્તિ કરીને આવ્યો છે એ બધું રિલીઝ કરીને અહીંયા આવો, પછી હું તને જ્ઞાન પ્રાપ્તિ કરાવું. એક વાર મેં તમને કીધું હતું કે નથી સમજેલા એને સમજાવવા, એટલા માટે સરળ છે કેમ કે સરળતાથી સ્વીકાર કરી એક્સેપ્ટ કરશે કે આ વસ્તુની મને ખબર નથી, તમે મને કીધું બહુ સારું થયું. પણ સમજેલો માણસ છે ગમે પણ એવો તો થાય, મન ન થાય. અને જેને બધી ખબર પડતી હોય અને છતાં પણ પોતાના આત્માનો હિત કરી શકતો ન હોય કે પોતાના જીવનને શાંત બનાવી શકતો ન હોય એ ખબરને ગણવાની છું. જે કરોડો રૂપિયા આપણા માટે શાંતિ અને પ્રસન્નતા ન આપી શકે,
જે પહેલા તો તે સામગ્રીઓના ખડકડાઓ આપણને ટેન્શન મુક્ત કરાવી શકે અને જે સદનો કે પરિવારો પણ આપણને ખુશ ન કરી શકે તો આ બધી ખબરોની કિંમત મારે એમ કહેવું છે. જેટલી પણ સંપત્તિ હોય, સામગ્રી હોય, મેદાન હોય, સદન હોય, આ બધાની પાછળ ઉદ્દેશ કરે છે કે મને સુખ શાંતિ ને પ્રસન્નતા મળવી જોઈએ. પણ તમારો રસ્તો ગલત છે. તમે તમારી જાતને સમજો છો કે અમે સમજેલા છીએ, પરંતુ ઘણી વાત એ છે તમે સમજેલા નથી, તમે અવરું સમજેલા છો. અને અવરું જેટલું વધારે સમજેલું હોય એ આત્માને વધારે અનિષ્ટકારી અને નુકસાનકારી થાય. ગઈકાલે સરસ મજાનું વાક્ય સમજ્યું કે પુણ્યની કથા બધી ચાલે, પુણ્યની ઓછા બધી ચાલે, પુણ્યનો અભાવ બધી ચાલે, પણ જે પુણ્ય આપણું અહિત કરનાર હોય એવું અહિતકારી પુણ્ય તો ક્યારેય ન ચાલે. પુણ્ય પણ હિત કરનાર ઉપર હોય અને પુણ્ય આપણું અહિત કરનાર ઉપર હોય. જે પુણ્યનો ઉદય થયા પછી એ પુણ્યને સન્માને વાળવાનું આપણને સંપૂર્તિ છૂટે તો સમજવાનું છે એ પુણ્ય આપણા માટે હિતકારી છે. પુણ્યનો ઉદય થયો, સંપત્તિ મળી અને શાસનના માર્ગે વાળવાનું મન થાય, સમજવાનું છે આ પુણ્યોદય આપણો હિતકારી. શરીર આપણું સારું છે અને સબ કરવાનું મન થાય, સમજવું છે આ શરીરનું પુણ્ય પણ આપણા માટે હિતકારી છે. સારા સગુણો મળ્યા છે અને ધર્મ માર્ગે વાળવામાં આપણે પ્રયાસ કરીએ છીએ તો સમજવું કે સગુણોને ભોગવવાનું આ પુણ્ય પણ આપણા માટે સંજ્ઞા હિતકારી છે. હવે જે બુદ્ધિ આપણને મળી છે એ બુદ્ધિને પરમાત્માના તત્વચિંતનની અંદર ભોગવાનું મન થાય ત્યારે સમજવાનું છે ઉભું થયેલું આ શુભ પુણ્યનો ઉદય આપણા માટે હિતકારી છે. સારો મળેલો આ સમય આ પરમાત્માની ભક્તિ વિગેરેમાં કે આત્મભાવના વિગેરેમાં લાવવાનો વિચાર આવે ત્યારે સમજવાનું કે પુણ્યનો ઉદય એનાથી મળેલો આ સમય એ આપણા માટે હિતકારી છે. પણ જે પુણ્યનો ઉદય એનાથી મળેલો સમય, એનાથી મળેલું શરીર, એનાથી મળેલા સદનો, એનાથી મળેલી સામગ્રીઓ આપણા આત્માના અહિત માટે વપરાતી હોય તો સમજવાનું કે પુણ્ય પણ અહિતકારી છે. કેવું છે? એક બાજુ પુણ્ય અને બીજી બાજુ અહિતકારી, આ બે વિપરીત છે. પુણ્ય અલગ વસ્તુ છે અને એનો ઉદ્યોગ આખો અલગ વસ્તુ છે. પુણ્ય તમે આગલા ભાવમાં કરેલા વિકૃતોનું પરિણામ છે અને એ પુણ્ય હિતકારી છે કે અહિતકારી છે એ આપણા પુરુષાર્થનું પરિણામ છે. સત્યવાણી રૂપિયા નહીં હોય એ વ્યક્તિ એટલું નુકસાન નહીં કરી શકે કે જેની પાસે રૂપિયા છે અને અવળે માર્ગે જે માણસ કરી ગયો તેની પાસે બુદ્ધિ નથી, માણસ એટલું નુકસાન પોતાની જાતે નહીં કરી શકે જેટલું બુદ્ધિ મળ્યા પછી કોઈ પદાર્થ કે કોક અવળે ખાતે કરી ગયા. મારા જીવનની અંદર એક વકીલ આવ્યા, દિલ્હીના સુપ્રીમ કોર્ટના વકીલ, જિંદગીમાં એક પણ તે આજથી 40 વર્ષ પહેલા આવેલા નહીં એવા નીતિ વ્યવસ્થા મુજબ મારી જિંદગીમાં આવ્યા અને મને અંગ્રેજીનો થોડો અભ્યાસ કરાયો. એ રૂપમાં મારા વિદ્યાગુરુ બન્યા. આ વકીલ મને કહેતા માટે મારા સાહેબ તમારો દેશ કોર્ટ તમને ખબર છે? મેં કીધું હા કાળો કોર્ટ હોય. મને તે કાળો ના હોય પણ એ કાળો થઈ જાય. મારા ભાગવત કરવાના એટલે આ ઘોડો હોય તો એ કાળો થઈ જાય. કે અમારું કામ જ આ છે કે પોતાનું વાંચીને હાથવાનું ખોટું કઈ રીતે કરવું અને એની અંદર અમારી પ્રકાશ વૃત્તિનો એવો ઉપયોગ અમે કરીએ કે ગમે તેવા મુખા ચોરને પણ અમે મુક્ત કરી લઈએ અને ગમે તેવા નિર્દોષ માણસને પણ જેના કર્યા પાછળ અમે ખોટી લઈએ.
પુત્રીનો સદુપયોગ કે દુરુપયોગ? પુત્રી મળે છે પુણ્યથી, પણ એ બુદ્ધિને અવગેર ઉપયોગ કરવો એ આપણા આત્માના અહિત માટે એ હું તમને કહું કે જે માણસ સમજદાર નથી એ તો કદાચ અતિ સરળતાના માધ્યમે ગમે ત્યારે રસ્તા ઉપર કરી જશે, પણ જે વ્યક્તિ પોતાની જાતે જ્યારે સમજદાર માનતો હોય એને રસ્તો બતાવવાનો બહુ મુશ્કેલ છે. દુઃખની વાત એ છે કે આજે આપણે બધા દુઃખના ગાંધી થઈ ગયા. આપણા જેવા કોઈ જ્ઞાની નથી, આપણા જેવા કોઈ સમજદાર નથી. આપણને બધો અધિકાર કોઈને અભિપ્રાય આપી દેવાનો, કોઈને સંસ્કૃતિ કહી દેવાનો, કોઈને વિદ્યાર્થી કહી દેવાનો, કોઈને સ્વર્ગગામી કહી દેવાનો, કોઈને ગલતગામી કહી દેવાનો, કોઈને મુક્તિગામી કહી દેવાનો, બધા પ્રકારે અધિકારો ભગવાને આપણને આપી દીધા છે. આનંદજીની ભૂમિકા હું તમને કહું છું કે થોડા સમય પહેલા એમ કે છે હરિયાળી આ ઘંટા વાળે છે બરાબર, અને બીજા પછી અંદર ચિંતનનું પરાવર્તન થયું, અને પરાવર્તન કર્યા પછી એમ કે છે કે આ ઘંટા શા માટે શું આવે છે? ભાઈ ઘંટા મારવાનો આપણે કારણ એ છે કે લોકો જાગૃત થાય, લોકો સમજ્યા કુટુંબ પ્રત્યે ઉભા થઈ જાય, જ્ઞાન દશામાંથી જ્ઞાન દશામાં આવી જાય, અહિતકારી પ્રવૃત્તિમાંથી હિતકારી પ્રવૃત્તિમાં આવી જાય. આ ચેતવણી માટે જ ઘંટા મારે, પણ આ ચેતવણી અપાય કોને? ઉઠાવાય કોને? હોય એને સમજાવાય કોને? ન સમજતા હોય એને ભણાવાય કોને? ન ભણતા હોય એને જબરદસ્તી કરાય કોને? બીજી રીતે ઠેકાણે ન પડતા હોય એને પણ વૈજ્ઞાનિક એટલે ખબર છે. આ બધા તો સમજેલા છે ભાઈ. કોઈ જરૂર નથી. પોતાના માટે આગળ કાઢી દીધી છે તો આ ગરીબ શા માટે લગાવે છે? તો આપણે ગુજરાતી અર્થ કરીને આપવું તો એ કઈ સમજાય ખરું તમને? ગંભીર અર્થો આનંદજી મહારાજાએ અંદર ભરી દીધા.